ઉદયપુરમાં અનેક સરકારી મકાનો એવી હાલતમાં છે કે જાણે કોઈ મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી રહ્યા છે। આ જર્જરિત મકાનોમાં આજે પણ કેટલાક કર્મચારીઓ રહે છે। કેટલાક મકાનની છતનો કાટમાળ પડ્યો હોવાનો બનાવ બની ચૂક્યા છે। અહીં રહેતા કર્મચારીઓનું કહેવું છે કે પગાર ઓછો હોવાને કારણે તે અન્ય મકાન ભાડે રાખી શકતા નથી। જીવના જોખમે તેઓ રહે છે। સ્થાનિકોએ જણાવ્યું કે કાર્યવાહી નહીં થાય તો કોઈ દિવસ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે। હાલ સ્થાનિકો તંત્ર પાસેથી તાત્કાલિક સર્વે અને કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે। મકાનો બહુ ખરાબ હાલત વાળા થઈ ગયા છે, પડી જાય એવું છે ને, એટલે બહુ ખરાબ હાલત થઈ ગઈ છે। એટલે હવે અમારે બહુ ડર લાગે કેવી રીતે અહીંયા રહેવાનું। કોઈક બીજા મકાનો નવા બને ત્યાં અમે શિફ્ટ થઈ જઈએ। હા, અધિકારીઓને જાણ કરી છે, અધિકારીઓ ચેક બી કર્યું છે, આગળ રજૂઆત બી કરી છે, પણ હજુ કંઈ આગળ થયું નહીં। કેટલીક વાર તો ઉપરથી પતરા અને પીડિયા નીચે પડેલા પણ છે। દુર્ઘટના ઘટતા રહી ગઈ છે અને તંત્ર જાણે દુર્ઘટના ઘટવાની રાહ જોઈ રહ્યું છે। તો તંત્રને અમારે જણાવવાનું થાય છે કે જો દુર્ઘટના થશે તો તેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત વિભાગની રહેશે। એટલે સ્ટ્રક્ચરલી વીક છે તે રીતના પરમિશન આપણે લઈ લીધેલી છે અને તેની તોડવાની પરમિશન બી આપણને મળી ગયેલ છે। એમ મળીને કુલ 51 મકાનો આપણે તોડવાના છીએ, જે હાલની પોઝિશનમાં તોડવાની પ્રગતિ હેઠળ છે। છોટાઉદેપુર નગરમાં સ્ટેટ આરએમબી વિભાગ અને નગરપાલિકાની અનેક એવી બિલ્ડિંગો જે છે તે જર્જરિત હાલતમાં છે। આપણે તસવીર બતાવવા માંગીશું કે આજે સ્ટેટ આરએમબી વિભાગની જે આ બિલ્ડિંગ જે છે, વર્ષો પહેલા અહીં કર્મચારીઓ રહે તે માટેની સુવિધા ઊભી કરવામાં આવી હતી, પરંતુ આજે એની દશા જે છે તે બિલકુલ દયનીય છે। આ જે બિલ્ડિંગ જોઈ શકો છો કે સળિયા જોવાઈ રહ્યા છે, પોપડા પડી રહ્યા છે, એટલે ક્યારે પણ આ બિલ્ડિંગ ધરાશાય થઈ જાય તેનું નક્કી નથી। આમ તો આ બિલ્ડિંગની અંદર એક કર્મચારી રહે છે જે ગ્રાઉન્ડ ફ્લોર પર જ છે, એટલે ઉપરથી જો બિલ્ડિંગ પડે તો મોટી દુર્ઘટના સર્જાય તેવા પણ એધાન જોવાઈ રહ્યા છે। સાથે સાથે જે બીજી સાઈડે જે છે તે એક કર્મચારી એટલે કે ડ્રાઈવર જે છે તે એ બિલ્ડિંગમાં રહી રહ્યા છે અને ત્યાં પણ જોખમકારક છે, કારણ કે તેઓ કેવું છે કે અહીં અમે નાનો પગાર છે અમારો, અમે કઈ રીતે અમે ભાડાના મકાનમાં જઈએ, તે માટે સરકારી ક્વાર્ટર્સમાં હાલ તો રહી રહ્યા છે, પરંતુ તંત્ર દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી છે કે અને તોડી પાડવામાં આવશે તેવું કહેવામાં આવે છે, પરંતુ ક્યારે કોઈ મોટી દુર્ઘટના સર્જાશે ત્યારે। સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર।